હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે લોકો મજામાં હશો. હવે ઉઠી ગઈ છું, નાવા ધોવાનું બાકી છે. આજે બહુ ઠંડી છે. ડાયરેક્ટ ખાવા બેસી ગઈ છું. જો હવે તડકામાં બેસીને હું દાળ ભાત ખાઉં છું. બહુ ઠંડી લાગે છે. અમે લોકો આવી ગયા જુનાગઢ. આગળ વિડીયો મેં એટલે નથી બનાવ્યો કેમ કે અચાનક છે ને આવવાનું થઈ ગયું હતું. પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ હતી તો અમે અચાનક આવ્યા છે ને હું અત્યારે પહોંચી ગયા છે. સવારના 6 વાગ્યા છે એટલે અમે લોકો અત્યારે 6 વાગે જુનાગઢમાં એન્ટ્રી મારી લીધી છે ને આ રહ્યો સામે ગિરનારનો નજારો. ગાઈઝ, અમે પહોંચી ગયા છે જુનાગઢ. આ થેલા ભાઈ પેલા મમ્મીને લઈ ગયો છે, હવે મને લેવા આવશે. થેલા બધા અહીંયા સુરત દાદા છે ના ગાય માટે આવી બેઠી. હું ઘરે આવીને બેઠી ને ત્યાં અહીંયા આવીને બેસી ગયું હતું કબૂતર બારીએ. જો બેઠું હતું, હું આવી ગઈ ને એટલે એ બેસી ગયો અહીંયા આવીને. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે લોકો મજામાં હશો. અમારા ઘરે આજે બને છે ઉબાડિયું. આ ચટણી બનાવી દીધી છે. એમાં હું નાખવાનું એ મમ્મી તમને કહી દે. પછી એમાં આ સુરતી એક પાપડી આવે, એક આ પાપડી, બટેકા, સુરણ, મકાઈ, આખી લસણ. હું પાછું બતાવું તમને. ઓકે, આમાં લઈ લેવાનું છે લીલું હળદર, લસણ, આદુ અને મરચાં. અને હવે એમાં પીસી લેવાનું ને એમાં એડ કરવાની છે ધાણાભાજી એડ કરીને એને ક્રશ થોડુંક પાણી નાખીને ક્રશ કરી લેવાનું એટલે તમારી ચટણી બની જશે. હવે જેટલો મસાલો તૈયાર કર્યો તો એ બધો એવી રીતના એની ઉપર છે ને લગાડી દેવાનો. મકાઈ નાખી હતી એટલે મકાઈને પહેલાં લગાડી દેવાનો એટલે એ હરખી રીતના ઓબ્ઝર્વ થઈ જાય અંદર. અને આ બધી તુવેર ને પાપડી ને જે હોય, તુવેર તો નથી નાખતા જેમ કે પાપડી હોય બધી, એમાંય મસાલો એકદમ મિક્સ કરી નાખવાનો. અને છે ને મિક્સ કરો ને એટલે થોડીક વાર રહેવા દેવાનું હોય એટલે એમાં હરખી રીતના એનું શું કહેવાય મિક્સ થઈ જાય ને તો એનો ટેસ્ટ વધારે સારો આવે. એટલે મિક્સ કરી દીધું છે ને જે ચટણી હોય એને ઉપર લગાડી દેવાની ને જેમ બનો ને એમ વધારે લગાડવાનું એટલે એ સારું બને. આ જ ટ્રીક છે ઉબાડિયાની, બીજી તો કંઈ હોય નહીં. અને આમાં છે ને કલર નાખે, કલરનું એક ઝાડવું આવે જે અહીંયા જુનાગઢમાં સિટીમાં તો મળતું નથી અમને હમણાં, કે ખેતરમાં હોય પણ અમને કોઈને ગોતવા જાય એટલે અમે નથી નાખ્યું. અને આવી રીતના બટેકાની 4 કટ મારીને એની અંદર આ મસાલો ભરી દેવાનો. એટલે મસ્ત બોલતા પાણી આવી ગયું ગાઈઝ મને. એટલે શું કહેવાય, ભરી દેવાનો મસાલો. અને બસ આવી રીતના સક્કરિયામાં કટ મારીને ભરી કંઈ પણ ના ચાલે ને આવી રીતના મિક્સ કરી લેવાનું. તમને કહું છું મારું ફેવરિટ છે ઉબાડિયું, બહુ જ ભાવે મને ઉબાડિયું. અને આવી રીતના મિક્સ કરી લીધું, પ્રોપરલી મિક્સ કરીને એને આ પેપર ઉપર જે સિલ્વર પેપર આવે એની ઉપર રાખી દેવાનું. આપણે ઘરે બનાવે ને એટલે સિલ્વર પેપર ઉપર બનાવે, નકર જો તમારી ઘરે ચૂલો ને એવું કાંઈ હોય તો તમે માટલામાં બનાવી શકો. પણ અહીંયા ઘરે ચૂલો નથી અમારી પાસે એટલે અમે લોકો છે ને હર વખતે જે ઓલું સ્ટીમ કરવાનું આવે ને એમાં જ બનાવીએ. એટલા માટે હવે આ સિલ્વર પેપર ઉપર બધું નાખી દેવાનું અને એને એકદમ શું કહેવાય આમ આખું પેક થઈ જાય ને એટલું મોટું તમારે સિલ્વર પેપર યુઝ કરવાનું. અને એમાં થોડુંક મીઠું ઉપર નાખતું જવાનું. ને જે મોટા મોટા શાકભાજી હોય ને એને નીચે રાખવાના એટલે એ લોકો છે ને વહેલા બફાઈ જાય. ઉપર રાખશું ને તો એ થોડા કાચા રહી જાય ને બફાવામાં વાર લાગશે. એટલે એ પહેલાં તમારે અહીંયા નીચે રાખી દેવાના. અને બધું અહીંયા નાખી દીધું એટલે અંદર નાખી દીધું છે ને હવે એકદમ રીતે સરસ રીતે બધું એમ પાથરી દેવાનું. મેં કીધું એમ જે બટેકા છે, સુરણ છે, શક્કરિયા છે, રતાળું છે, જેવું હોય ને એ બધું એકદમ નીચે મૂકવાનું ને પાપડીને ઉપર મૂકવાનું. ને હવે સિલ્વર પેપરને પેક કરી દેવાનું. આ રીતે જો અમે પેક કર્યું છે, અમે આવી રીતના યુઝ કર્યો છે 3-4 એક સિલ્વર પેપર. પહેલાં એક ઉપર કવર કરી લેવાનું અને પછી એની ઉપર બીજું કવર કરી લેવાનું. એવી રીતના અમે 4 કર્યા છે જો આવી રીતના. અને છે ને એને દોરીથી બાંધી દેવાનું. ઇઝી ટ્રીક એવું છે, દોરીથી બાંધી દેવાનું એટલે એ ખુલે નહીં.
એટલે એને બાંધી દેવાનું એટલે વ્યવસ્થિત આમ બફાઈ જાય એની અંદર. ને હવે આ પેક થઈ ગયું છે અમારું ઉબાડ્યું. હવે એકદમ મસ્ત લાગે છે, ચરસ ચરસ. પાણીમાં નહીં બાફવાનું, એને છે ને આવી રીતના મીઠું નાખવાનું ને મીઠું નાખીને પછી ઉપર જે આવી રીતના આપણે સ્ટીમ કરીએ, જે રેગ્યુલર રીતે રતાળું ને એવું આપણે બટેકાને સ્ટીમ કરતા હોય એવી રીતના નીચે પાણીની મીઠું નાખી દેવાનું અને પછી એની ઉપર આપણે આ જે સિલ્વર પેપરમાં કવર કર્યું છે એ ઉબાડીઓમાં મૂકી દેવાનું. જેમ કે અમારું તો હમાતું નહોતું, મારી મમ્મી છે ને પણ બધું મમ્મી હોય ને એટલે બધું કામ થઈ જાય આપણું. એટલે એણે મસ્ત રીતના જો બધું મૂકી દીધું છે એની અંદર. હા હા હા, જો કેવું એટલે હવે હમાઈ ગયું હે ને. હવે એને પેક કરી દેશું આપણે. હજુ ધોકો મારશે મારી મમ્મી પણ. ગાઈસ ઢાંકણ બંધ કરી દેવાનું. હોય છે ને એર ન જાય ને એના માટે ઉપર ખલ એટલે અમારી ભાષામાં ખલ કહીએ ને કાઠિયાવાડની ભાષામાં કહેવાય ખાંડણી, એ મૂકી દેવાની ઉપર, જેનાથી હવા ના જાય ને છે ને એર બહાર ના જાય ને તો વહેલું બની જાય. તો ગાઈસ અમારું બની ગયું છે ઉબાડ્યું. જો એટલો મસ્ત ઉબાડો નીકળે અંદરથી. હા, મને તો હે ને એટલું ભાન કહું જોરદાર મોઢામાં પાણી આવવા માંડે. હજુ આવે બોલતા બોલતા. હા તો બની ગયું. હું તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવું લાગે. જો કેટલું મસ્ત દેખાય છે. વાહ, આનાથી વધારે હું સારું હોય. એટલે જો હવે મમ્મી મારા માટે કાઢે છે. પહેલાં જ સક્કરીઓની ડિમાન્ડ કરી દીધી આપણે કે સક્કરીઓને પાપડી આપી દેવું, એટલે આપણને આપી દીધી છે.